સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા। સિદ્ધુ અને સટમાં આજે મુદ્દા પર વાત કરવી છે। સુરતમાં ફરી એકવાર દુષ્કર્મની ઘટના ઘટી છે અને એ પણ આ તાંત્રિકોના કારણે। જ્યારે તાંત્રિક વિધિમાં લોકો માની રહ્યા છે, હજારો વાર કહી ચૂક્યા છે કે આ પ્રકારની વિધિમાં વિશ્વાસ ન કરો અને જ્યારે આ પ્રકારની કરતૂતો તેમના દ્વારા કરવામાં આવે છે ત્યારે આવા એકમેકના કારણે આખી ને આખી આલમ અંધકારના ઓળા હેઠળ જીવી રહી હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવે છે। કારણ કે જ્યારે પણ જે તે વ્યક્તિ દ્વારા આવી કરતૂતો કરવામાં આવે છે તો ભોગ બને છે તો બાળકો, મહિલાઓ અને પરિવારો પીખાઈ જાય છે। તાંત્રિક વિધિનો ઓછાયો એટલો બધો આજકાલ વધી ગયો છે કે લોકો આટલા હેરાન પરેશાન થાય છે। ક્યાંક દુષ્કર્મ આચરવામાં આવે છે, બાળકો સામે આ પ્રકારની વિધિ કરવામાં આવે છે। કેટલી વાર સમજાવ્યા છે, વિજ્ઞાન જાથાના લોકો દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આની પાછળ બહુ બધા સાયન્ટિફિક રીઝન છે। જો તમને એક વાત કહેવામાં આવે તો એનાથી ભોળવાઈ ન જવું। અને બીજી વસ્તુ કે 21મી સદીમાં રહી રહ્યા છે, આંગળીના ટેરવે બધા કામો થઈ રહ્યા છે અને તેમ છતાંય આપણે બધાને સમજમાં કેમ નથી આવતી એક વાત કે રૂપિયાનો વરસાદ નથી થતો। આ વાત જ્યારે કોઈ દ્વારા કહેવામાં આવે છે તો શા માટે એના સકંજામાં આવી જઈએ છીએ? આ બધી વાતો નથી સમજાતી। શું કામ આટલી બધી કુબુદ્ધિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે? અને કદાચ આ જ વસ્તુને કારણે લોકો હેરાન થઈ રહ્યા છે, લોકો પરેશાન થઈ રહ્યા છે અને આ પ્રકારની ઘટનાઓ રિપીટ થઈ રહી છે। ફરી એકવાર તાંત્રિકનો ઓછાયો દેખાયો છે ડાયમંડ સિટી સુરતમાં અને આ જ મુદ્દા પર ચર્ચા કરવી છે, આ જ મુદ્દા પર વાત કરવી છે આજે સિદ્ધુ અને સટમાં। તો ઢોંગી તાંત્રિકોના આતંકથી ડાયમંડ સિટી સુરત પણ હવે બાકાત નથી રહ્યું। તાંત્રિક વિધિના નામે મહિલા સાથે દુષ્કર્મનો આરોપ લાગ્યો છે। રૂપિયા પૈસાનો વરસાદ કરાવવાની લાલચ આપી દેવામાં આવી, પરંતુ બુદ્ધિનો ઉપયોગ અહીંયા એટલો કરવો જોઈએ કે આજે 21મી સદીમાં રહી રહ્યા છે, ટેકનોલોજીનો જમાનો છે અને આ જમાનામાં જ્યારે કહેવામાં આવી રહ્યું છે કે આટલો રૂપિયાનો વરસાદ નથી થતો તો પણ લોકો કેમ નથી સમજતા અને આવી બધી જે સામાન્ય વાતો છે એવી સામાન્ય વાતોમાં ભોળવાઈ જાય છે અને પછી દુષ્કર્મનો ભોગ બને છે। રૂપિયા પૈસાનો વરસાદ નથી થતો, કદાચ પ્રાઇમરીમાં એક નાનકડું બાળક ભણતું હોય તો બાળકને પણ ખબર પડે કે એ કમાવા પડે, એની પાછળ મહેનત કરવી પડે અને પછી તમારું નસીબ। પરંતુ આ બધી વસ્તુમાં તમે શું કામ એટલું બધું વિશ્વાસ કરવો એ નથી સમજાતું। તાંત્રિક વિધિના નામે મહિલા સાથે દુષ્કર્મનો આરોપ છે, રૂપિયા પૈસાનો વરસાદ કરાવવાની લાલચ આપી। તાંત્રિક વિધિ કરાવવાથી ઘરમાં લક્ષ્મીજી આવવાનું કહ્યું હતું। લિંબાયત વિસ્તારમાંથી આરોપી તાંત્રિક ઝડપાયો તો ઢોંગી તાંત્રિક 56 વર્ષીય અહેમદ નૂર પઠાણ ઝડપાયો। ધતિંગ બાજુને જમાના સુધી યાદ રહે તેવો સબક શા માટે નથી શીખવવામાં આવતો? 2 દિવસ નથી ગયા હજુ આ પ્રકારની ઘટના રાજ્યમાં થઈ અને 2 દિવસ પછી ફરી એકવાર આ પ્રકારની ઘટના રિપીટ થાય છે। ક્યાં સુધી આ બધું ચાલતું રહેશે અને ક્યાં સુધી અંધકારના આલમ નીચે લોકો જીવતા રહેશે? ક્યાં સુધી લોકો લાલચમાં આવી અને આમ ને આમ છેતરાતા રહેશે? ક્યાં સુધી પરિવારો પીખાતા રહેશે અને ક્યાં સુધી મહિલાઓ દુષ્કર્મનો ભોગ બનતી રહેશે? ક્યાં સુધી બાળકો મરતા રહેશે? ક્યાં સુધી બાળકોને ડામ આપતા રહેશો? હવે તો શરમ આવે છે એકની એક વસ્તુ વારંવાર કહીને, પરંતુ જ્યાં સુધી જાગૃતિના માર્ગે તમામ લોકોને ના દોરીએ ત્યાં સુધી અમારો સવાલ હતો, અમારો મુદ્દો હતો, છે અને રહેશે જ। આ સાથે સમાજ ઢોંગી તાંત્રિકોને ક્યાં સુધી સંઘરીને બેસશે? જ્યારે ઢોંગી તાંત્રિક ઘરમાં આવે છે ત્યારે અમુક ઘર એવા છે, અમુક સમાજનો વર્ગ એવો છે કે જેમના દ્વારા એ તાંત્રિકોના પગ ધોઈને પીવામાં આવે છે। અરે ભાઈ, એ તમારા ઘરને વીખી નાખશે। તમારા ઘરમાં જે સારી એવી બુદ્ધિ આવતી હશે કદાચ એને પણ નહીં આવવા દઈ અને આખો જે માળો તમે બનાવ્યો હશે એ માળાને વેર વિખેર કરીને ઢોંગી તાંત્રિક જતો રહેશે ને તમે એના પગ ધોઈને પીવો છો? થોડીક તો શરમ કરો। આ સુરતની ફરી એકવાર ઘટના આવી છે। આવી જ અગાઉ 2 ઘટના હતી। ક્યાંક શાળામાં વિધિ કરવામાં આવી રહી છે। હવે જ્યારે શાળામાં વિધિ કરવામાં આવી રહી છે ત્યારે વાત એ થઈ રહી છે કે બાળકો, નાના બાળકોની સામે તમે વિધિ કરી રહ્યા છો, એ બાળકના મગજ પર શું અસર પડશે? કાલે સવારે ઉઠીને એ બાળક પણ એવું જ વિચારતો થશે કે આ બધી વિધિથી બધી સમસ્યાઓનું સમાધાન છે। બાળકોને એ શીખવાડવું ખૂબ વધારે જરૂરી છે કે આ બધી વિધિને કારણે સમસ્યાનું સમાધાન નથી અને ત્યારબાદ ફરી 2 દિવસ નથી ગયા કે સુરતમાં આ પ્રકારની ઘટના ઘટી ગઈ। સુરતમાં ઢોંગી તાંત્રિકના આતંકથી ડાયમંડ સિટી પણ હવે બાકાત નથી। ડાયમંડ સિટીની આ ઘટના કે તાંત્રિક વિધિના નામે મહિલા સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું। આ મહિલા આર્થિક સંકળામણનો સામનો કરી રહી હતી અને તે પોતાની બીજી એક મિત્ર સાથે તેણે વાતચીત કરી અને વાતચીત દરમિયાન તે આ તાંત્રિકનો તેણે નંબર આપ્યો, તેનો સંપર્ક કર્યો।
તેમણે કહ્યું કે તાંત્રિક વિધિ કરવાથી તમારા ઘરમાં લક્ષ્મીજી આવવાનું કહ્યું. હવે જ્યારે આ અહેમદ નૂર પઠાણ નામનો વ્યક્તિ છે, એકવાર એ તો વિચાર કરો કે એના મુખે લક્ષ્મીજી નામનો શબ્દ નીકળે કઈ રીતે, અને ક્યાં સુધી લાલચમાં આમને આમ લોકોને છેતરતા રહીશું. આ સાથે સાથે વાત એ પણ સામે આવી રહી છે કે સમાજ આ જે ઢોંગી તાંત્રિકો છે અને ક્યાં સુધી સંઘર્ષતા રહેશે. સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે પણ આ પ્રકારનો કિસ્સો સમાજમાં ઘટે તો એક એવો દાખલો બેસાડો કે બીજો તાંત્રિક એ ઘરના ઉંબરો ચડતા પહેલા 100 વખત વિચાર કરે. સવાલો અનેક ઉઠી રહ્યા છે આ ઘટનાને લઈને, અને અનેક આ પ્રકારની ઘટનાઓ વારંવાર રિપીટ થઈ રહી છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ સવાલ ઉઠાવતું આવ્યું છે. ફરી એકવાર અમે સવાલો એ પૂછી રહ્યા છે. એકવાર સવાલો જોઈ લઈશું કે કયા યુગમાં રહી રહ્યા છે, કયા પ્રકારની આજની પરિસ્થિતિ છે, અને સવાલો જોઈએ તો સવાલ અનેક ઉઠી રહ્યા છે. આ સાથે વાત એ પણ છે કે અલ્ટ્રા મોડર્ન યુગમાં પણ અંધશ્રદ્ધાનો ભરડો ક્યાં સુધી રહેશે. એક તરફ કયા યુગમાં રહી રહ્યા છે એ જુઓ, બીજી તરફ અંધશ્રદ્ધા જુઓ. આ સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધી પણ પહોંચ્યા, પરંતુ આ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનું જે એક પાતળી ભેદરેખા છે એને ક્યારે પારખી શકીશું. આ સાથે સવાલ એ પણ થઈ રહ્યો છે કે ઢોંગી છે, જે ધતિંગબાજો છે, એમને ક્યાં સુધી આમને આમ સમાજ સાચવતો રહેશે. આ ઢોંગી ધતિંગબાજોને 2 થપ્પડ મારી અને એને એક રસ્તો બતાવી દો કે સમાજમાં આ પ્રકારના દાખલા ફરી રિપીટ ન થાય. આ સાથે સવાલ એ પણ થઈ રહ્યો છે કે આવી કેટલી નિર્ભયાને શિકાર બનાવશે આવા ઢોંગી ભુવાઓ, પરંતુ હવે નિર્ભયાએ પણ બધો જ ભય દૂર કરી અને સામે આવવાની જરૂર છે. પાખંડીઓના પાખંડની સામે ચૂપ કેમ રહે છે કહેવાતા વિલ્સન બ્લોર. જ્યારે પણ બોલવાનું હોય છે ત્યારે સમાજ નથી બોલતો. એના માટે તમારે જાતે જ સક્ષમ થવું પડશે કે તમારી સાથે જો કોઈ પણ પ્રકારનું દુષ્કર્મ આચરવામાં આવે છે, જો કોઈ પણ પ્રકારની આ પ્રકારની કરતૂતો થાય છે તો એનાથી દૂર રહો. સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું અંધશ્રદ્ધામાં આંધળી આંખોને આજે આખું હળાહળ પાપ થઈ રહ્યું છે એ નથી દેખાતું? હળાહળ પાપમાં તમારા ઘરની સ્ત્રીઓ હોમાઈ રહી છે, બાળકો હોમાઈ રહ્યા છે. આખું જે પાપ થઈ રહ્યું છે એના પર તો એકવાર નજર કરો. આ સાથે સવાલ એ પણ થઈ રહ્યો છે કે ક્યાં સુધી આ ધુતારા તાંત્રિકોને આપણે સૌ છાવરતા રહેશું ને હવે શરમ આવી રહી છે. આવી ઘટનાઓ વારંવાર રિપીટ થઈ છે. પાખંડીઓને કેમ કાયદાનો ડર નથી, કેમ ન્યાયતંત્રનો ડર નથી? શા માટે એક એવો કિસ્સો નથી બેસાડવામાં આવતો કે એને કાયદાનો, એને ન્યાયતંત્રનો ડર રહે? આ સાથે સાથે સવાલ એ પણ થઈ રહ્યો છે કે ધતિંગબાજોને જમાના સુધી યાદ રહે એવો સબક શીખવાડવો જોઈએ. એવો સબક શા માટે નથી આપવામાં આવતો, અને નથી આપવામાં આવતો એને કારણે જ આ પ્રકારની પ્રોબ્લેમ થઈ રહી છે. આપણી સાથે જયંતભાઈ પંડ્યા જોડાઈ ચૂક્યા છે વિજ્ઞાન જાથાથી. જયંતભાઈ, 2 દિવસ પહેલા જ આપણે ચર્ચા કરી, ફરી એકવાર એ પ્રકારની ઘટના રિપીટ થઈ છે, અને આ વખતે સુરતમાં એક મહિલા દુષ્કર્મનો શિકાર બની છે. એક તો ખાસ કરીને આપણે ગુજરાતની અંદર વારંવાર અંધશ્રદ્ધા યુક્ત બનાવ બને છે, એમાં લોભ અને લાલચ એનું વરવું સ્વરૂપ બહાર આવે છે. જે સુરતની અંદર જે યુવતી ઉપર દુષ્કર્મ થયું છે તે રૂપિયા બનાવવા માટે કે તમારે કોઈ મનવાંછિત ફળ માટે આવા તાંત્રિકો અને આવા લેભાગુઓ, ધતિંગબાજો, ખાસ કરીને કુંવારી કન્યાનો પણ ઉપયોગ કરતા હોય છે, અને જે દુષ્કર્મ અને બળાત્કારના ભોગ બનતા એવા અનેક દાખલાઓ અમે 32 વર્ષમાં જોયા છે. એટલે ખાસ કરીને લોકો છે, આવા જે પાપીઓ છે, જે ધતિંગબાજો છે, એના અમે FIR દાખલ કરો, કારણ કે સમાજનો ડર રાખવો ન જોઈએ. જે હકીકત હોય સત્ય હકીકત આવવું જોઈએ. પોતે જે ખાસ કરીને પોતાનું ઘરનું વાતાવરણ હોય છે અને એકાએક ધનવાન થવાના અને કરોડપતિની બનવાની મહેચ્છાની અંદર આવા પરિવારનો ભોગ લેવાતો હોય છે. ઘણીવાર આપઘાતના કિસ્સા પણ બને છે, સામૂહિક આપઘાતના કિસ્સા પણ બને છે. એમાં માનવીની લાલચ વૃત્તિ છે એ આપણે જોઈ શકતા હોય છે. આવું ન થવું જોઈએ. એટલે સમાજે ઘરે લોકોએ જાગૃત થવાની જરૂર છે. અને હું ને તમે માની લો ગુજરાત પર અવારનવાર લોકોને જાગૃત કરે છે, લોકો અંધશ્રદ્ધામાંથી બહાર આવે માટે સતત પ્રયત્ન કરે છે. તો હવે કઈ લોકોની ફરજ બની જાય છે. તો હવે આપણે જાગવાની, ઘરથી જાગવાની જરૂર છે. અને જો આવા જે ધતિંગબાજો છે એની સામે માની લ્યો કે ત્વરિત માની લ્યો કે એની ધરપકડની કાર્યવાહી, ન્યાયતંત્રની એમાં ચાર્જશીટ મૂકીને એના ઉપર ન્યાય જલ્દી આપો અને આવાને કડકમાં કડક સજા થાય, આવી જરૂરિયાત છે. અને માની લ્યો કે આપણે જોઈ છીએ હમણાં જ આપણે જો દુષ્કર્મ કેસમાં તાપીના કિસ્સાની અંદર સમાધાન કરી લીધું. ભુવાએ યુવતીને ડાકણ ખાઈ અને પૈસાની લેવડ દેવડ કરીને મનાવી લેવામાં. આવું ન થવું જોઈએ. આવી રીતે, કારણ કે આવા બધા ધતિંગબાજો છે એ પૈસાના માલે તુજાર હોય છે અને ગમે એવું પ્રકરણ દબાવવા સક્ષમ હોય છે.
એટલે આપણે સૌ જાગૃત થઈ અને આવા જે પીડિત વ્યક્તિઓ એને ટેકો આપીએ, એને પ્રોત્સાહન આપીએ અને માની લો કે કાયદાના દાયરાની મર્યાદાની આપણે જેટલી મદદ થાય એટલી મદદ કરીએ અને આવા ઢોંગીઓ છે એને સજા થાય એના માટે હું ને તમે આપણે પ્રયત્ન કરીએ. બિલકુલ જયંતભાઈ, આપણે સૌ સાથે છીએ ને જ્યારે પ્રકારની ઘટના ઘટે હંમેશા એમની સાથે છે, પરંતુ જયંતભાઈ હવે અહીંયા લોકોને પણ એટલું જ સાવચેત થવાની જરૂર છે. આ અગાઉ પણ એક આ પ્રકારનો કિસ્સો આવ્યો હતો કે રૂપિયાનો વરસાદ થશે એમ કરીને એના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ફરી એક પ્રકારનો ઘટના રિપીટ થઈ છે. સુરતમાં જે સ્ત્રી હતી આર્થિક સંકળામણનો સામનો કરી રહી હતી, હાથ જોયો અને એ પણ વિધર્મી યુવકે કહ્યું કે લક્ષ્મીજી તમારા હાથમાં તો છે પરંતુ વિધિ કરવી પડશે. એટલે આટલી હદ સુધીની વાત થઈ જાય છે ત્યાં સુધી શું યુવતીને ખબર જ નથી પડતી? અહીંયા સ્ત્રીઓએ જાગૃત થવાની જરૂર નથી લાગતી? આપની વાત 100% સાચી છે. ખાસ કરીને મહિલાઓએ જાગૃત થવાની જરૂર છે અને માની લો કે તમે એકાએક ધનવાન બનવાના કિસ્સાની અંદર અને લોભ અને લાલચના કિસ્સાની અંદર આવું વરવું સ્વરૂપ બહાર આવે છે અને આવા તાંત્રિકો છે જો માની લો કે રૂપિયા એને ડબલ કરતા હોય કે રૂપિયાનો ધનનો વરસાદ કરતા હોય તો પોતે ધનનો વરસાદ કરીને પોતે કેમ આવી રીતે બહાર ભમતા હોય છે, આવા વિચાર આવવા જોઈએ. એટલે ખાસ કરીને આખા રાજ્યની અંદર કે દેશની અંદર એવા મહિલા મંડળો છે, મહિલા આયોગ છે, એને પણ સતર્કતા રાખવાની જરૂર છે, એને જાગૃતતાની જરૂર છે. માની લો કે સખી મંડળો છે, કોર્પોરેશન, નગરપાલિકાઓમાં, આરોગ્ય કેન્દ્રમાં એને પણ પ્રચાર કરીને લોકોને જાગૃત કરવાની જરૂર છે. તો આપણે દોષ દઈ જો જાગૃત મહિલાઓ છે એ બીજી મહિલાઓને પોતે ટેકો આપતા નથી અને એને પડખે એને મદદ કરવા ટાઈમે મદદ કરતા નથી. પરિવારના સભ્યો પણ મહિલાને મદદ કરતા નથી. જેથી આવા બનાવવાનું પુનરાવર્તન થાય. આવું પુનરાવર્તન ન થાય તેના માટે અમે વિજ્ઞાન જાતા તો અમે કોઈ પણ વ્યક્તિને 24 કલાક અમે મદદ કરતા હોઈએ છીએ. એન રીતે અમે એને આજે જ અમે અમને ટૂંક સમયની અંદર અમે આપના માધ્યમને પણ લઈ જશું અને એક મોટો કિસ્સો છે અંધશ્રદ્ધાનો એ પણ બહાર પાડવાનો છે કે લોકો હજી કેટલા અજ્ઞાનતામાં કેટલી અંધશ્રદ્ધામાં સપડાઈને કેવા કૃત્યો કરે છે એ ચોંકાવનારો કિસ્સો અમે લોકો સમક્ષ મૂકવાના છીએ. પણ હવે જાગવાની જરૂર છે અને આવા પાપીઓની શાંત ઠેકાણે રાખવાની જરૂર છે. બિલકુલ જયંતભાઈ, જાગવાની જરૂર છે. આ સાથે સાથે સૌથી મહત્વની વાત આમાં એ થઈ જાય છે કે આ જે અંધશ્રદ્ધા ફેલાય છે એનો પાયો શું છે, એ પાયો શોધવાની ખૂબ વધારે આવશ્યકતા છે. પાયા વિશે આપ માહિતી આપી શકો? હવે અંધશ્રદ્ધાનો જે પાયો છે અજ્ઞાનતા છે, અશિક્ષિત છે અને આપણે જો જ્ઞાતિવાદ ને કોમવાદ ને આ બધા પરિબળો, અનેક પરિબળો, બીજું ગરીબાઈ મૂળ છે, ગરીબાઈ અસમાનતાના મૂળમાં છે. આ અંધશ્રદ્ધાના મૂળની અંદર વસ્તી વિસ્ફોટ છે. હવે આ બધાને એને મેઇન કારણ તમે જુઓ તો મુખ્ય કારણ જોઈ અજ્ઞાનતાની જનતા અંધશ્રદ્ધા છે. એટલે એમાંથી આવા બધા બીજા ઘણા સ્વરૂપો જોવા મળે છે. એટલે એમાં મહિલા હોય, બાળકો હોય, બાળકોના ભોગ લેવાય છે. અમને તો હું આપને ગુજરાત ફર્સ્ટને કહું છું કે આપણે મહેનત કરી હતી. અમે જોયું છે કે રૂપિયાના વરમાં સગો બાપ એની દીકરીને, કુંવારી દીકરીને, 15-16 વર્ષની દીકરીને, અને ઓલા લોકો તાંત્રિક લોકો કેવા મુંજાવરો કે ફકીરો હોય એ એમ કે છે કે ભાઈ નિષ્કલંક કોઈ દીકરી હોય એને તમે પૂજા વિધિમાં બેહાડજો અને એની સાથે શારીરિક હડપલા અને બળાત્કારના ભોગ બનતી હોય ત્યારે સગો બાપ છે એની દીકરીને આવી રીતે અવાવરું જગ્યા પર આવા પાખંડીઓને સોંપી દે એ કેટલી નિર્દયતા કહેવાય. એટલે એમાં આ એક વ્યવસ્થાનો છે અને આવું ન થવું જોઈએ. અને હવે આપણે જોઈએ છીએ કે અંધશ્રદ્ધાથી સમાજને બરબાદી મળી છે અને આપણે વેરવિખેર બની ગયા છીએ. તો હવે જાગી અને આવું પુનરાવર્તન ન થાય અને આવા પાપીઓને કઠોરમાં કઠોર સજા થાય એના માટે આપણે પ્રયત્નશીલ. વિજ્ઞાન જાતા પણ આ કિસ્સાની અંદર અમે રાજકોટ પહોંચી જાય છીએ અને પહોંચીને અમે વિગત મેળવી પોલીસ પાસે અને અમે જેટલી મદદ થાય તો રૂબરૂ જવું પડશે તો અમે રૂબરૂ જઈ અને એના પરિવારને એને પ્રોત્સાહન આપશું, મદદરૂપ થશું, કાયદાકીય મદદ કરશું એવી હું આપના માધ્યમ દ્વારા ખાતરી આપું છું. બિલકુલ જયંતભાઈ, આ સાથે તમારી સાથે અમે પણ રહી અને આ સમાજને એક જાગૃતતાના માર્ગ તરફ આગળ લઈ જવા માટે હંમેશા તત્પર છીએ. જયંતભાઈ, આભાર આ તમામ વિગતો બદલ, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ. તો જે પ્રકારની આ એક ઘટના ઘટી છે, સુરતમાં વિધર્મી યુવકે મહિલા પર દુષ્કર્મ આચર્યું અને એક સામાન્ય વાત, મહિલા આર્થિક સંકળામણમાં ફસાયેલી હતી અને બીજી મહિલાને વાત કરતા એ મહિલાએ કીધું, તાંત્રિકનો નંબર આપ્યો, કોન્ટેક્ટ થયો. ત્યારબાદ તાંત્રિકે એવું કહી રહ્યો છે કે તમારા હાથની રેખાઓમાં ધન તો બહુ બધું છે પરંતુ એના માટે વિધિ કરવાની આવશ્યકતા છે. સૌથી વધારે મહત્વની વાત, હવે કોઈ એક પરપુરુષ તમારા ઘરમાં આવે છે, તમારા ઘરમાં વિધિ કરે છે, બીજા બધા ઘરના લોકો ક્યાં છે? આ સાથે સાથે રૂમનો દરવાજો બંધ થાય છે ત્યાં સુધી તમે કરી શું રહ્યા છો? બુદ્ધિ ક્યાં ગઈ છે? વિવેક બુદ્ધિનો ઉપયોગ કરો.
થોડુંક, કારણ કે તમારા માટે આવશ્યકતા છે, ક્યાંક તમે પીખાઈ રહ્યા છો, આખું પરિવાર પીખાઈ રહ્યું છે અને કયા માર્ગે આપણે આગળ વધી રહ્યા છીએ એ નથી સમજ આવતું. અને સમાજનો હજુ એક એવો ભાગ છે કે જે આવા તાંત્રિકોને ઘરે બોલાવે છે, વિધિ કરે છે, એમને બેસાડે છે, એમના પગ ધોવે છે, ફૂલથી એમને શણગારે છે, આ સાથે સાથે એમના પગનું પાણી પણ માથે ચડાવે છે. શું ખરેખર એકવાર આ બધા કિસ્સાઓ વાંચ્યા પછી તમને લાગે છે કે આ બધા એને ખરેખર લાયક છે, કે એમના પગ પૂજવાને લાયક છે? તે દિવસે પણ કહ્યું હતું ને આજે પણ કહી રહી છું કે ભગવાન સુધી જો જવું હોય તો સીધો સંપર્ક કરો ને, વચેટિયાઓને શું કામ લાવો છો? જ્યારે વચેટિયાઓને લાવશો ત્યારે હેરાન થવાનો અવશ્ય ને અવશ્ય વારો આવશે. અને બીજી વસ્તુ કે જ્યારે ભોગ ચડાવવામાં આવે છે, ભગવાન તમારી પાસેથી આ માંગે છે, ભગવાન તમારી પાસેથી આ માંગે છે, અરે એને શું જરૂર છે તમારી વસ્તુની? એને દીધેલી વસ્તુ તમે એને શું કામ આપી રહ્યા છો? આ અંધશ્રદ્ધા, બધી વાતોમાંથી બહાર આવો. આ બધી વાતો બતાવવાની વાતો છે. આમાંથી થોડીક વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી થોડીક સજાગતા વાપરો, કારણ કે સવાલ તમારા પરિવારનો છે, સવાલ તમારા બાળકોનો છે, સવાલ તમારા ઘરની મર્યાદાનો, એટલે કે તમારા ઘરમાં રહેલી સ્ત્રીઓનો છે. પરંતુ ક્યાંક તમને મર્યાદા પ્રત્યે જ માન નથી, ક્યાંક તમને તમારા બાળકો પ્રત્યે જ પ્રેમ નથી, અને એટલે જ આ પ્રકારની ઘટનાઓ વારંવાર રિપીટ થાય છે. સમાજનો એક વર્ગ આજે ખૂબ વધારે મોડર્ન થઈ ચૂક્યો છે, પરંતુ મોડર્ન થયા સાથે સાથે આ બધી વસ્તુ પાછળ છોડવાની જરૂર છે. સાયન્ટિફિક રીઝનો હોય છે આ બધા વસ્તુની પાછળ, પરંતુ એ રીઝન સમજવાને બદલે આવા એક બે ઢોંગી ધુતારાઓ કદાચ આપણી પાસે આવી જશે અને આપણને કહેશે કે આ વસ્તુ છે, આની વિધિ આમ કરાવો, આ વસ્તુ છે, આની વિધિ આમ કરાવો, અને વિધિ કરાવી દેશું. જેટલા પૈસા હેઠીને જતો રહેશે બધા જ પૈસા આપણે એને આપી દેશું. વારંવાર રાજ્યમાં દુષ્કર્મની ઘટના ઘટે છે. એક વારનો કિસ્સો નથી, પૈસાનો વરસાદ થશે. અરે પ્રાઇમરી સ્કૂલના બાળકોને પૂછો કે પૈસાનો વરસાદ થાય કે પછી એને કમાવા જવાનું હોય, એ લોકોને ખબર છે, તો પછી આટલી મોટા ઉંમરના લોકોને કેમ નથી ખબર પડતી? બીજી એક વસ્તુ કે જ્યારે ત્યારે મહિલા ભોગ બનતી હોય છે. હવે પિતા દ્વારા જ આવી પૂજા કરાવવામાં આવે છે, આવી તાંત્રિક વિધિઓ કરાવવામાં આવે છે. પોતાના ઘરની મર્યાદા, તમે એને ડામ આપો છો. નવજાત શિશુ હજુ જન્મ્યું છે, એને થોડીક એવી બીમારી છે, તો બીમારીમાં કોની જરૂર હોય? એને પૂજા પાઠની જરૂર હોય કે પછી અહીંયા દવાખાને લઈ જાઓ અને એને સારું થાય? પરંતુ ખબર નહીં કયા ચક્કરમાં આપણે બધા ફસાઈ ગયા છીએ, અને બાળકોને ડામ આપવું એટલે કઈ નિમ્ન કક્ષા, કઈ હદ સુધી જઈ રહ્યા છો એ વાતની ખબર જ નથી પડતી. પરંતુ આમાં ખરેખર જાગવાની વધારે આવશ્યકતા છે, કારણ કે ધીમે 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 આ બહુ મોટું ઝેર થઈ રહ્યું છે. અને આવા અંતરિયાળ જગ્યા પર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે. મનુષ્યો એક સાઈડ, આ તરફ જે પશુઓની બલિ ચડાવો છો, અરે એ તો મૂંગા છે, એનો શું વાંક છે? મૂંગા જીવની પશુની બલિ ચડાવવાથી તમારી બધી સમસ્યાઓનું સમાધાન આવી જશે, તો તમે ખરેખર ખૂબ ખોટા છો. બધી સમસ્યાનું સમાધાન વિધિ પૂજા નથી, અને કોઈ પણ વચેટિયાની ક્યારેય જરૂર નથી. ઘરની મર્યાદા છે, મર્યાદાને સાચવવાની તમારી જવાબદારી છે, ન કે એ મર્યાદાને મારી પીટી અને આ પ્રકારની દુષ્કર્મ તેના પર થાય એ વાત કરવાની. તો લાલચમાં આવી અને ક્યાં સુધી આ તમામ લોકો છેતરાતા રહેશો? સમાજમાં ઢોંગી ધુતારાઓ તમામ લોકો બેઠા છે, પરંતુ એ ઢોંગી ધુતારાઓથી સાવધાન રહો, સાવચેત રહો. હવે સમય આવી ગયો છે, અને વારંવાર અમે કહેતા આવ્યા છીએ કે આ પ્રકારના જ્યારે સમાજમાં કિસ્સા તમને એક કે બે આસપાસ પણ એવો એકાદ થોડો પણ કિસ્સો નજરે આવે તો એની ફરિયાદ કરતા શીખો, એની સામે અવાજ કરતા શીખો. આ તરફ તમામ નારીઓને માત્ર એક જ અપીલ છે કે ઘરની ચાર દિવાલની વચ્ચે બેસી અને જે પૂજા કહી છે, જે વિધિઓ કહી છે, એ વિધિઓ ના કરાવો. થોડુંક તમારા માટે સાવચેત થાઓ, કારણ કે જ્યારે વાત તમારા પર આવશે, દુષ્કર્મની વાત તમારા પર આવશે, તો કોઈ જ વ્યક્તિ તમને બચાવવા માટે, તમને સાચવવા માટે નહીં ઉભો રહે. પછી તમારા ઘરનો કેમ નહીં હોય, પરંતુ અહીંયા સમજવાની જરૂર પોતાને જાતે જ છે. પોતાની જાતે વ્યવસ્થા કરવી અને પોતાની જાતે થોડીક વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી અને આ પ્રકારનો ભોગ તમે ન બનો કે પછી તમારા ઘરની દીકરીઓ ન બને, એનું ખાસ ધ્યાન રાખવું, એનું ખાસ કાળજી રાખવી. મહિલાઓ કે જેને એક હીરો કહેવામાં આવે છે, જેને સાચવવાનો હોય છે, એને મારપીટ નથી કરવાની હોતી, પરંતુ તેમ છતાંય આવી અંધશ્રદ્ધામાં ફસાઈને ખબર નહીં કેટલાય પરિવારો તેમના પર દુષ્કર્મ આચરવા દે છે, અને કેટલાય પરિવારો આ પ્રકારની ઘટનાઓ તેમની સાથે થવા દે છે. આ મુદ્દા પર હજુ પણ ચર્ચા કરવી છે, પરંતુ હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.
ધ્યાનથી સાંભળો, છોકરો કમાય કે ના કમાય, શેર માર્કેટ કમાવી આપે કે ના કમાવી આપે, અરે ગોલ્ડ કમાવી આપે કે ના કમાવી આપે, આ દુકાન તમને કમાવી આપશે. ગેરંટીડ રેન્ટલ ઇન્કમ ગણેશ ગ્લોરી 11 માં. તો રાહ શેની જુઓ છો? કમાવાનું ચાલુ કરો. અત્યારે જ કોલ કરો 7567375000. ગણેશ ગ્લોરી 11, a project by શ્રી સિદ્ધિ ગ્રુપ. TNC apply. SGVP ના આંગણે આધ્યાત્મિક મહોત્સવ. યજ્ઞ અનુષ્ઠાન અને પારાયણની રસધાર. સંતોનું સાનિધ્ય અને ભક્તિનું રસપાન. જુઓ દિવ્ય અનોખો ઉત્સવ સદગુરુ સ્મૃતિ મહોત્સવ 27 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી દરરોજ સાંજે 7:25 કલાકે માત્ર ગુજરાત ફર્સ્ટ પર. વેલકમ બેક. વધુ એક મહત્વની વાત સામે આવી છે. દાહોદમાં નકલી પત્ર મામલે વિપક્ષ નેતાની પ્રતિક્રિયા સામે આવી છે. જિલ્લા પંચાયતની છબી ખરડાઈ, કિરીટ પટેલે કહ્યું અને સાથે તેમણે કહ્યું કે અંગત સ્વાર્થ માટે અધિકારીઓની છબીની સાથે આ છેડા કરવામાં આવે છે. એક પત્ર સામે આવ્યો છે અને હજુ કેટલાય પત્ર આવા લખાયા હશે. ગઈકાલે આજ મુદ્દા પર સીધું અને સટમાં ચર્ચા કરી હતી કે એક લેટર લખાયો અને અધિકારીની બદલી થઈ ગઈ. આ પત્રથી કેટલાય અધિકારીની બદલી થઈ છે એ સૌથી વધારે મહત્વનો અને તપાસનો વિષય બની જાય છે. સમગ્ર ઘટનાની તપાસ કરી કાર્યવાહી થવી જોઈએ. બદલી સિવાય અન્ય કામોમાં પત્રનો ઉપયોગ પણ થઈ શકે છે. આ બધા જ મહત્વના મુદ્દા છે, કારણ કે ક્યાં ક્યાં એ પત્રનો ઉપયોગ કરવામાં આવ્યો, ક્યાં ક્યાં ગેરલાભ થઈ શકે છે એ શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. તો જિલ્લા પંચાયતના નેતા કિરીટ પટેલે આ અંગે નિવેદન આપ્યું છે. કિરીટ પટેલે કહ્યું કે પત્રથી કેટલાય અધિકારીની બદલી થઈ છે. આ તો જે તે અધિકારીની બદલી કરવામાં આવી હતી તેમના દ્વારા જવાબ માંગવામાં આવ્યો કે મારી બદલી શા માટે કરવામાં આવી એનો જવાબ આપો. પરંતુ ત્યારે આ તમામ વસ્તુ ખુલી છે, પરંતુ કેટલી એવી ઘટનાઓ ઘટી ગઈ હશે. આ જ બાબતે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા શબ્બીર ભાભોર પાસેથી. શબ્બીર, દાહોદમાં જે નકલી પત્ર ગઈકાલે સામે આવ્યો અને ત્યારબાદ હવે વિપક્ષ નેતાની પ્રતિક્રિયા સામે આવી, શું છે વધુ વિગતો? બિલકુલ રાધા, જે પ્રમાણે ગઈકાલે નકલી પત્ર સામે આવ્યો છે કે ઉલ્લેખનીય છે કે આ જે પત્ર અધિકારીની બદલી માટે તેના ઉપર આરોપ લગાવવામાં આવ્યા હતા કે તે વિવિધ પ્રકારની માંગણીઓ કરે છે, તે પ્રકારનો પત્ર સામે આવ્યો. અધિકારીએ જયારે પૂર્વ જિલ્લા પ્રમુખનો સંપર્ક કર્યો ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો. પરંતુ હાલ સવાલ અનેક ઉભા થઈ રહ્યા છે. હાલ વિપક્ષ પણ જે આરોપ લગાવી રહ્યા છે કે જો આ પ્રકારનો એક પત્ર સામે આવ્યો છે, પરંતુ જેને પણ આ લખ્યો છે પત્ર, તેને આવા અનેક કામોની અંદર પત્રનો ઉપયોગ કર્યો હોવો જોઈએ. અનેક અધિકારીઓ ઉપર આક્ષેપ કર્યા હોય કે જે લોકો પોતાની રીતે અધિકારીઓ કામ ના કરે, પોતાના અંગત સ્વાર્થ માટે તેમને તાબે ના થાય, જે ઈમાનદારીથી કામ કરતા હોય, તો તેવા અધિકારીઓને આવા લોકો જે પત્ર લખી અને તેમના ઉપર આક્ષેપ લગાવવામાં આવે છે અને તેને કારણે તેમની બદલી થાય છે. ખાસ કરીને જે આવા અધિકારીઓ હોય તેમને જે નોકરીની નોંધ લેવાતી હોય તેમાં પણ આ મુદ્દો થઈ ગયેલો હોય, એટલે અનેક અધિકારીની કેરિયર ઉપર પણ ઉભો થતો હોય છે. બિલકુલ, આભાર શબીર તમામ વિગતો બદલ. કોહલી જે કૌભાંડ આચરવાની જે અત્યારે સિલસિલો ચાલી રહ્યો છે, તેની તપાસ ચાલી રહી છે, તેની વચ્ચે પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખનો નકલી પત્ર પણ સામે આવ્યો છે કે જેમાં પ્રમુખના જે લેટર પેડનો ઉપયોગ કરી અને એક અધિકારી ઉપર આક્ષેપ કરાયા છે, ગંભીર આક્ષેપ મૂકી તેની બદલી માટે રજૂઆત કરાય છે. ત્યારે હાલ જિલ્લા પંચાયતના જે વિરોધ પક્ષના નેતા છે કિરીટભાઈ પટેલ આપણી સાથે છે. કિરીટભાઈ, જે પ્રમાણે પત્ર સામે આવ્યો છે, નકલી પત્રનો ઉપયોગ કરી અને એક અધિકારી સામે આક્ષેપ કરાયા છે, શું કહેશો? આ બાબત ખરેખર નિંદનીય છે. આમાં જિલ્લા પંચાયત દાહોદની તો છબી ખરડાઈ જ છે, પણ સાથે સાથે જેને પણ આ નિંદનીય કૃત્ય કર્યું છે તેની તપાસ થવી જોઈએ અને તપાસ કરીને એના પર કાર્ય પણ થવી જોઈએ. કારણ કે ક્યારેક શું થાય કે આ તો કોઈ અધિકારી પરને બદલી માટેનું લખ્યું છે, પણ ક્યારેક કોઈ સારા અધિકારી સામે પણ આવી રીતના પગલું ભરી અને ખસેડવા માટે પણ આ રીતના
કરનારો કરી શકે. અને બદલી સિવાય પણ કોઈ બીજી મોટી બાબત હોય, ગંભીર બાબત હોય, એને લઈને પણ આવી નકલી પત્ર દ્વારા એ કરી શકે છે. એટલે ખરેખર આમ તો ઝીણી બાબત છે, પણ મોટી ગણી અને એની પૂરેપૂરી તપાસ થવી જોઈએ. અને આવું ફરી ના થાય એની પણ એની નોંધ રાખવી જોઈએ. તો ચોક્કસથી જે પ્રમાણે કિરીટભાઈનું પણ કહેવું છે કે નાની બાબત છે, પત્રની પણ અત્યંત જે ગંભીર ગણાય, કારણ કે હાલ જે માત્ર બદલીની વાત છે, પરંતુ તેનો લેટર પેડનો ઉપયોગ કરી અને અન્ય પણ જે કામો થઈ શકતા હોય છે, ત્યારે અધિકારી તેમજ જે જિલ્લા પંચાયતની છબી પણ ખરડાઈ રહી છે. તેથી જે તટસ્થ કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. સાબિર બાબર, ગુજરાત ફર્સ્ટ, દાહોદ. તો આ એક તપાસનો વિષય છે. આક્ષેપો પ્રત્યાક્ષેપો તો થયા જ કરશે, પરંતુ દાહોદની જ બે આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે. ક્યાંક નકલી કચેરી તો નકલી લેટરની વાત, અને લેટર લખાયા બાદ એ અધિકારીની બદલી પણ થઈ જાય છે, અને અધિકારીની બદલી થયા બાદ અધિકારી દ્વારા ખુલાસો માંગવામાં આવે છે કે મારીથી શું ભૂલ થઈ છે, કઈ એવી કાર્યવાહી નથી. અને આ ખુલાસો માંગ્યા પછી આખું ષડયંત્ર સામે આવે છે કે આ લેટર નકલી છે. પરંતુ તપાસનો વિષય હવે એ બને છે કે લેટરનો ઉપયોગ આગળ ક્યાં કરવામાં આવ્યો છે, કયા ખોટા કામો થયા છે, એ બધી વસ્તુ તપાસનો વિષય બની જાય છે. તો સીધું અને સટમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.